શ્રીજી મહારાજે વડતાલ બ્રહ્માનંદ સ્વામી દ્વારા મંદિર કરાયું. ભગવાન જ્યારે વધારે હેત કરીને જીવને અપનાવે છે ને ત્યારે એની કસોટી પણ બહુ કરે છે. બ્રહ્માનંદ સ્વામીની કસોટી મહારાજે બહુ કરી. બ્રહ્માનંદ સ્વામીનું જીવન ચરિત્ર તમે જુઓ ને, બહુ સમજવા જેવું હોકે. લાલુબા દેવી એના માતુશ્રી થયો. લાડુ બારોટનું નામ તો કેટલું મોટું હતું. સૌરાષ્ટ્રના મોટા મોટા રજવાડાઓ એને લાડુ બારોટ આગળ બહુ માન હતું. ભાવનગર નરેશ, મોરબી ઠાકોર, ભુજના રાજા, ધમડકાના લુબ્ધજીત રાજા, જામનગરના જામ સાહેબ, આ બધા મોટા મોટા આગળ લાડુ બારોટનું એટલું બધું માન હતું. પણ છતાંય સ્વામિનારાયણ ભગવાન જ્યારે ઓળખાયા, કેટલો મોટો એની ઉપર ઠાઠમાઠ હતો ને એ બધો ઉતારી સ્વામિનારાયણના સાધુ બની ગયા. અને એ બ્રહ્માનંદ સ્વામી એને વડતાલનું મંદિર કર્યું છે. સ્વામીએ 3 મંદિર કર્યા, પણ આકાશને કાંગરે અડે ને એવા કર્યા. એ વડતાલનું મંદિર 9 શિખરનું, જુનાગઢનું મંદિર તમે જુઓ, મિની ગિરનાર હોય ને એવું ઊભું કર્યું. અને કેવા પ્રૌઢ પ્રતાપી રાધા રમણ દેવ, યાદ આવે ને તો આંખો ભીની થઈ જાય. મૂળીની અંદર પણ કેવું મંદિર કર્યું. મહારાજ ધામમાં ગયા પછી એની આજ્ઞા હતી ને એટલે કર્યું. કેટલું ભવ્ય મંદિર. એ પછીની કહે છે, પણ મને તો એ વખતની લાગે પછી જે હોય તે. કારણ કે ત્યાં દર્શન કરીએ ને તો એવું અંતર ટાઢું થઈ જાય છે. કદાચ પછી કરીએ છીએ, પણ ભૂમિ પ્રસાદીની હશે એ વાત ચોક્કસ. બાકી મૂળી મંદિર બ્રહ્માનંદ સ્વામીના દાખલાનું એક પ્રતીક હતું. આજે પણ મને મૂળી જાવ ને તો આમ આંખો ભીની થઈ જાય. બ્રહ્માનંદ સ્વામીની મહેનતની શું વાત કરું. સ્વામીનું કેવું સાહસ. સંપ્રદાયના 3 મંદિરો તો સંપ્રદાયની અજાયબી બની ગયા. વડતાલ, જુનાગઢ અને મૂળી એ તો સંપ્રદાયની અજાયબી બની ગયા. સ્વામીએ કેટલી હિંમત કરી, કેટલી એમાં કસોટી થઈ, શું એની વાત કરવી. અને મહારાજમાં બ્રહ્માનંદ સ્વામીને હેત પણ એવું હતું, ન પૂછો વાત. મહારાજને બીક લાગતી કે હું ધામમાં જઈશ પણ મને બ્રહ્માનંદ ધામમાં નહીં જવા દે. એવો બ્રહ્માનંદ સ્વામીને મહારાજમાં ભાવ અને પ્રેમ હતો. એટલે મહારાજને જ્યારે ધામમાં જવું હતું, ઈ પહેલા થોડીક બીમારી પણ મહારાજે ગ્રહણ કરી લીધી. નક્કી કર્યું કે આ બ્રહ્માનંદને અહીંથી દૂર કરું. અક્ષર ઓરડીએ બોલાવીને વાત કરી, સ્વામી અમારી આજ્ઞા છે તમે જુનાગઢ જાઓ,
મંદિર તૈયાર થઈ ગયું, પ્રતિષ્ઠા થઈ ગઈ, પણ ઝીણું ઝીણું કામ હજુ બાકી હોય એ સ્વામી કરે છે. પણ તમે જાઓ. બ્રહ્માનંદ સ્વામીને અણહાર આવી ગઈ કે મારા ગયા પછી કઈક નહીં કરવાની કરશે મહારાજ. પરિણામ એ આવ્યું, બ્રહ્માનંદ સ્વામીને થયું છેલ્લી છેલ્લી આજ્ઞા હવે લોપવી કેમ. જુનાગઢ જવા તૈયાર તો થયા, પણ પોતાના આસને ઔષધિ હતી ને, મહારાજ બીમાર છે ને, આટલી ઔષધિ મહારાજને આપતો જાઓ. આ એક પડીકી ખાઈને તો મહારાજ હાજા થઈ જાય. જતા જતા આસનેથી પડીકી લઈને અક્ષર ઓરડીએ ગયા. મહારાજને કહ્યું, મહારાજ આટલી દવા લઈ લો ને તો બીમારી મટી જાય. પડીકી મહારાજને આપીને કર્યો ઘાત, ગઈ સીધી ફળિયામાં. નથી અમારે દવા લેવી, કહીએ છીએ કરો ને. જુનાગઢ જવાનું કહીએ, તમે જુનાગઢ જાઓ. બ્રહ્માનંદ સ્વામીને થયું કે હવે વધારે ખેંચવામાં મજા નથી. પછી બ્રહ્માનંદ સ્વામી ત્યાંથી ગઢડાથી જુનાગઢ જવા નીકળ્યા. જો કે જતા જતા અપશુકનો તો બહુ થયા. ગઢડાની બહાર નીકળીને જ્યાં રસ્તે ચડે તો સર્પ આડો ઉતર્યો. થોડેક આગળ ગયા તો હરણિયું આડું ઉતર્યું. અંગ ફરક્યું. બ્રહ્માનંદ સ્વામીને થયું જવા જેવું નથી, પણ કરવું શું. પાછા આવીને મહારાજને પગે લાગે. મહારાજ ખીજવાઈને બોલે, તમને કયું જુનાગઢ જાઓ, અમારું ખાવું ને અમારે કહીએ એમ કરવું નથી, ક્યાં સુધી નભશે. પછી બોલ્યા વગર બ્રહ્માનંદ સ્વામી નીકળી ગયા. જેટલા વિઘ્નો આવ્યા ને એનો સામનો કરતા કરતા ગયા જુનાગઢ. મંદિરનો નાનું મોટું કામ જે બાકી હશે ને કામ ચાલતું હતું. બ્રહ્માનંદ સ્વામી એ કામની અંદર જોડાઈ ગયા. આ બાજુ સંવત 1886 ના જેઠ સુધી નોમનો દિવસ આવ્યો. મહારાજ અક્ષર ઓરડીમાં સંધ્યા કાળે એકલા હતા. મનમાં વિચાર આવે, જો કે આ જગતમાં એક દિવસ પણ આવવા જેવું નથી, પણ આવ્યા એટલે હવે જિંદગી નિભાવીને પૂરી કર્યા વગર છૂટક્યો પણ નથી. મહારાજ હવે આ જગતમાંથી ઉદાસ થઈ ગયા. સંતોને ભક્તોને માટે હવે બીજું કોણ. મહારાજ અક્ષર ઓરડીમાં એકલા બેઠા. નોમને દી રાત્રે સંધ્યા આરતી ટાઈમે અક્ષર ઓરડીના બારણા બંધ કર્યા. પછી મહારાજ વિચારે ચડ્યા છે. મનમાં વિચાર આવે, અનંત જીવોના કલ્યાણ માટે મારું અક્ષરધામ મૂકીને અહીંયા આવ્યો છું. મારે જે અવતાર કાર્યમાં કરવાનું હતું ને એ બધું કાર્ય મેં પરિપૂર્ણ કર્યું છે. મોટા મોટા મંદિરોના નિર્માણ કર્યા. પ્રથમ તો મેં ધર્મ ભક્તિને દુર્વાસાના શ્રાપથી મુક્ત કર્યા. ઉદ્ધવને દુર્વાસાના શ્રાપથી મેં મુક્ત કર્યા. રામાન સ્વામીને પણ ધામમાં મોકલી દીધા. ધર્મ ભક્તિને પણ મેં ધામમાં મોકલ્યા. વિશાળ સત્સંગ મેં ઉભો કર્યો. હજારો સંતો ને લાખો હરિભક્તો મેં બનાવ્યા છે.
ધર્મશાસ્ત્ર સત્સંગી જીવન ગ્રંથ પણ મેં શતાનંદ સ્વામી પાસે કરાયો છે. જે કાંઈ કરવું ઘટે એ બધું મેં કર્યું છે. મોટા મોટા મંદિરોના નિર્માણ કરી મહારાજ અર્ચા અવતાર સ્વરૂપોની મેં મંદિરોમાં સ્થાપના કરી. ઉપાસના અને ભક્તિ માર્ગ મેં પ્રવર્તાયો છે. દેવો, બ્રાહ્મણો, સાધુઓ, સતીઓ, ગાયોનો મેં મહિમા પૃથ્વી ઉપર વધાર્યો છે. આચાર સંહિતારો શિક્ષાપત્રીનું લેખન કર્યું. જે પ્રમાણે વર્તીને મારા આશ્રિતો સુખી થશે. જે કાંઈ અવતારી કાર્યમાં કરવું ઘટે એ મેં કર્યું છે. કિંચિત કામ પણ હવે અધૂરું રહ્યું નથી. તો પછી હવે હું આ નશ્વર શરીર છોડી મારા ધામમાં જાઉં. પણ મારા ભક્તો એવા છે, મારા દર્શન વગર એ ક્ષણવાર નથી રહી શકતા. એને પૂછ્યા વગર જો હું ધામમાં જઈશ, મારા ભક્તોના શરીરમાં મારા વિયોગમાં પ્રાણ નહીં રહે તો મારું અવતારી કાર્ય આખું ભાંગી પડશે. માટે હું મારા ભક્તોની રજા લઈને પછી ધામમાં જાઉં. ભક્તોને ભેળા કરી રજા લઈને પછી હું ધામમાં જાઉં. આવો નિર્ણય કરી બારણું ઉઘાડ્યું અક્ષર ઓરડીનું. બહાર આવીને બૂમ પાડી, ભગુજી, ઓ બ્રહ્મચારી. તરત બે હાજર થયા. મહારાજ કે બ્રહ્મચારી, જાયગામાં જાઓ, બધાય સંતોને દરબાર ગઢમાં બોલાવો, કેજો મહારાજે સભા કરવાનું કહ્યું છે. ભગુજીને કહ્યું તમે બધાય ઉતારામાં જાઓ. ગ્રહસ્થ ભક્તો જે સાંખ્યોગી, કર્મયોગી ભાઈ ભાઈ બધાને બોલાવો. અત્યારે દરબાર ગઢમાં સભા ભરવાની છે. ભગવજી ગયા, સમાચાર આપ્યા, બધાય દરબાર ગઢમાં આવ્યા. બ્રહ્મચારી જાયગામાં ગયા, બધાય સંતોને કહ્યું, બધાય આવ્યા છે. 2 દિવસથી સંતોના મન પણ થોડા ઉદ્વેગમાં હતા. મહારાજે બોલાવ્યા એટલે થોડો અણહાર તો સંતોને આવવા માંડ્યો, કારણ કે એના મય જીવન વાળા હતા. વિશાળ સભાનું આયોજન થયું. દરબારગઢની અંદર નીચે સંતો અને હરિભક્તોની વિશાળ સભા થઈ. ઓસરીમાં બહેનોની સભા, ખીસો ખીસ લાડુબા, જીવુબા, નાનુબા, પાંસુબા, રાજબા, અમુલાબા, આ સગરે જે સ્ત્રી ભક્તો બધા સભામાં બેઠા છે. પછી ધીરે ધીરે મહારાજ આવ્યા છે. લીંબ તરુ તળે ઢોલિયા ઉપર આવીને મહારાજ બિરાજ્યા, પણ કોઈને બોલાવે નહીં. નીચું જોઈને મહારાજ ઘડીભર બેસી રહ્યા. સંતોએ અનુમાન કરી લીધું કે હવે ન થવાની થશે. એટલું બધું આ ભક્તોને ભગવાનમાં હેત હતું ને કે એનું વર્ણન કરી શકાય એમ જ નથી. બધાય સંતોની નજર મહારાજની સામે, પણ મહારાજ તો નીચું જોઈને બેઠા. થોડી વારે મહારાજે ઊંચું જોયું. સભામાં ચારે બાજુ નજર ફેરવી. મહારાજે કહ્યું, ભક્તો, તમે બધાય મારા છો, હું તમારો છું.
હે ભક્તો, આ જગતમાં રામાવતાર થયો, એનું અવતાર કાર્ય પૂરું થયું એટલે હંકેલો કરીને ગયા. કૃષ્ણ અવતાર થયો, એનું કાર્ય પૂર્ણ થયું, એ હંકેલો કરીને ગયા. એ ભક્તો, મારે પણ જીવોના કલ્યાણ માટે જે કરવાનું હતું એ સઘળું મેં કર્યું છે. આચાર્યોની સ્થાપના, મંદિરોના નિર્માણ, દેવોની સ્થાપના, સત્સંગી જીવન ગ્રંથો કરાવ્યા, સંતો હરિભક્તોની હારમાળ મેં તૈયાર કરી. વૈદિક માર્ગનું પ્રવર્તન કર્યું, મોક્ષનો ધોરી માર્ગ મેં શરૂ કર્યો. મારે જે કાર્ય કરવાનું હતું ને એ કાર્ય મારું હવે અવતારી કાર્ય પરિપૂર્ણ થયું. તો હે ભક્તો, હું તમારી પાસે રજા માગું કે મારે હવે કાર્ય પૂર્ણ થયું તો આ શરીર છોડી હવે હું મારા ધામમાં જાઉં. આટલી વાત જ્યાં મહારાજે કરી, ત્યાં તો આખી સભામાં હોપો પડી ગયો. શતાનંદ સ્વામીએ લખ્યું, લગભગ લોકો મૂર્છા ખાઈને ઢળી પડ્યા હતા આટલા શબ્દો સાંભળતા. કેટલાય ઊંચેથી રડે ને કેટલાય બેભાન થઈ ઢળી પડ્યા છે. ભગવાનમાં પ્રેમ હોય ને તો આ કથા સમજાય, બાકી તો ઠીક છે. કેટલાય ભક્તો જોર જોરથી રડવા લાગ્યા અને કેટલાય મૂર્છા ખાઈને ઢળી ગયા. મહારાજ વિચાર કરે, હવે આ વિરહના દરિયામાંથી હું નીકળીશ કે? આ મારા ભક્તો મારા વિયોગમાં જીવશે નહીં. મારું અવતારી કાર્ય આખું ભાંગી પડશે. સર્વોપરી ભગવાન હોવા છતાં ભક્તોની લાગણીની આગળ ધ્રુજી ગયા છે. કેવું અવતારી કાર્ય કર્યું, કેવા સુખ આપ્યા, અને આજે ધામમાં જવાની વાત કરીને લોકો ઢળી પડ્યા છે. સભામાં એવું આક્રંદ થાય, કોઈથી જોવાય નહીં, કોઈથી સંભળાય નહીં, એવી પરિસ્થિતિ સર્જાણી. મહારાજ ઊંડા વિચારમાં ઉતરી ગયા, શું કરવું? મારા ભક્તોના મારા પ્રત્યે જે પ્રેમ છે એ વાત હાવ સાચી છે. મારો વિયોગ આ ભક્તોથી સહન નહીં થાય. શું કરું? અંતે મહારાજને વિચાર આવે કે મારે દિવ્ય શક્તિ વાપર્યા વગર છૂટક્યો નથી. મનુષ્ય લીલામાં હું આર પાર નહીં નીકળી શકું. છેલ્લે ભગવાને વીટો પાવર વાપર્યો. ધીરજતાને બોલાવીને કહ્યું, ધીરજતા, તારે આ બધાય ભક્તોના કંઠમાં બેસી જવાનું. આજે કોઈનું મોત આવ્યું હોય ને તો આમાંથી કોઈનો પ્રાણ નીકળવો ન જોઈએ. તે દિવસે ધીરજતાને પણ ધીરજ ગોતવી પડે, એવો સમય આવ્યો તો. આપણે માયાના જીવ છીએ ને એટલે હકીકત આપણને આ વાત નહીં બહુ સમજાયો. પણ જે લોકો મહારાજ માટે જીવતા, એને માટે તો સૂરજ આથમી ગયો તો. મળદા પડ્યા હોય ને સ્થિતિમાં આખી સભા હોય. પારાયણોમાં ટાઈમ ન હોય તો આવી વાતો હરખી થતી નથી.
ધીરજતા બધાયના કંઠમાં બેસી ગયો. મહારાજ બધાયના કંઠમાં ધીરજતાએ પ્રવેશ કર્યા પછી આળસ મરડીને બધાય બેઠા થયા. રડતા હાથ જોડીને બોલે, મહારાજ તમારા વગર અમારું શું થશે? હે પ્રભુ, વહેલા વહેલા અમને તમારા ધામમાં લઈ જજો. અમારી ભૂલ ચૂક અમારા વાગ ગુના સામું જોતા નહીં. તમે દયાના સાગર અને અમે ભૂલોના ભંડાર છે. અમારા વાગ ગુના અમે ન જોતા અને વહેલા વહેલા અમને ધામમાં લઈ જશે. ભક્તો એટલું રડે, એટલું રડે. મહારાજને પણ મનુષ્ય લીલાનો હંકેલો કર્યા વગર છૂટક્યો નથી. આ જગત એટલું બધું ગંદુ છે, કૂતર્યાના મળ કરતા 1000 ગણું ખરાબ છે. દિવ્ય પુરુષોને આમાં 1 મિનિટ રહેવું ગમતું નથી. આપણા માટે આટલા વર્ષ ભગવાન અને 500 સંતો આ મળ જેવા જગતમાં આપણે માટે રહ્યા. એ કેમ રહ્યા હશે ને એનો આત્મા જાણે છે. તમે શાસ્ત્રોમાં નજર કરો તો ખબર પડે. ભગવાનના ધામના સુખ આગળ સ્વર્ગના દેવતાઓનું સુખ નરક જેવું કહ્યું છે. સ્વર્ગના દેવતાઓ આપણા સુખને નરક જેવું માને અને આપણે જાજરોમાં ગેંગાઓ મળની ગોળી વાળીને એને નરક કહીએ છીએ. શ્રીજી મહારાજે આ જગતમાં આપણે માટે મનુષ્ય દેહ ધરીને 49 વર્ષ રહ્યા. એ કેટલી એની દયા હશે ને એ કહેવાના કોઈ શબ્દો આપણી પાસે નથી. 1 મિનિટ ભગવાનને આ જગતમાં રહેવું ન ગમે, એને આપણે માટે 49 વર્ષ ફાળવા લ્યો. સ્વામિનારાયણ ભગવાને કહ્યું, ભક્તો તમે બધા ધીરજ રાખજો. તમારે માટે મારે જે કાંઈ કરવું પડે ને બધું કાર્ય મેં કરી લીધું છે. તમે સત્સંગ રાખજો, ભક્તિ કરજો, મેં શિક્ષા પત્રી આપીને પ્રમાણે રહેજો. સંત વર્ણી પાળા સોણે લેજો રે, શિક્ષા પત્રી પ્રમાણે સહો રેજો રે. આમાં કેડે મરશો માં તમે રે, અન્ના મુકશો માં કહો અમે રે. ભગવાનને એ ખબર હતી કે મારા વિયોગમાં આ લોકો અંજળ નહીં લે અને અંજળના અભાવે આ બધા મૃત્યુ પામશે અને મૃત્યુ પામશે એટલે મારું અવતારી કાર્ય આખું ભાંગી પડશે. તે દિવસે મહારાજ એટલા બધા કઠણ થયા. નહોતું થવું પણ થવું પડ્યું. સંતોને હરિભક્તોને એકને બોલાવી જમણા પગનો અંગૂઠો પકડાવીને કહ્યું, મારી આગળ અંગૂઠો પકડી સોગન ખાઓ કે તમારી પાછળ હું અણજળનો ત્યાગ નહીં કરું. એકને અંગૂઠો પકડાવીને સોગન દીધા કે અમારી પાછળ કોઈ આત્મઘાત ન કરો.
બહુ મોટી આ વિચારવા જેવી વાત છે. કૃષ્ણાવતારમાં ભગવાનને શરીર છોડતા પેલા 56 કોટીમાંથી એકેયને રહેવા ન દીધો, અને શ્રીજી મહારાજે આટલામાંથી મોત આવ્યું હોય તો એક પણ વ્યક્તિને મરવા ન દીધો. એ યાદો કેવા છે. અને મહારાજમય જીવતા મહારાજના ભક્તો કેવા હશે. વિચારવા જેવું નહીં લાગતું. મહારાજે ગોપાળાનંદ સ્વામીને પોતાની પાસે બોલાયા. બે આચાર્યોને બોલાવી બેના કાંડા ગોપાળાનંદ સ્વામીના હાથમાં સોંપ્યા. સ્વામી, આ સત્સંગના બે છત્ર તમારે હાચવવાના છે. વિશાળ સત્સંગ અને બે આચાર્ય ઉપર તમે કાયમ મીઠી નજર રાખજો. આ જગતમાં ઉભા કરેલ સત્સંગનું માળખું આખું તમારે હાચવવાનું છે. સૌની ઉપર મીઠી નજર રાખજો. જીવને ભૂલશો થાય તો મોટું દિલ રાખજો. બે આચાર્યનું પણ તમે ધ્યાન રાખજો. આ જગત છે ને એટલું ગંધવાડથી ભરેલું. આપણે તો માયાના જીવ એટલે આપણને બધાને અહીંયા ગોઠી ગયું છે. આપણને અહીંયા બહુ મજા આવે છે, પણ આ જગતમાં એક દિવસ જીવવા જેવું નથી. અક્ષરધામના મહામુક્તો અને મહારાજ 49 વર્ષ સુધી જે આ જગતમાં રહ્યા અને આ માનવ શરીરમાં રહ્યા ની આપણા માટે બહુ મોટો ચમત્કાર છે. સૌને મહારાજે આજ્ઞા કરી, અમારી પાછળ કોઈએ મરવું નહીં. જો તમે અણજળનો ત્યાગ કરશો તો મારે તમારે પરલોકમાં કોઈ છાંધો જ નહીં રહે. આ એ પ્રસાદીનો પત્ર મારી પાસે, એમાં આ શબ્દો લખેલા છે. અંગૂઠો પકડાવી સોગંદ દઈને બધાને કહ્યું, મારી પાછળ જો મર્યા તો આલોક અને પરલોકની અંદર મારે તમારે ક્યાંય હાંધો નહીં રહે. ભક્તોને કેટલો ભગવાનમાં પ્રેમ છે અને મહારાજે કેટલું હૃદય કઠણ રાખીને આ શબ્દો સભામાં કયા છે. આપણે તો માયાના જીવ એટલે આમાં નહીં બહુ સમજાય, પણ ઠીક છે, થોડું હરખશે એટલે કહી દઉં કે મહારાજની દયાનો પાર નહીં અને જીવની અવળાઈનો પાર નહીં. આપણા માટે મહારાજનો દાખલો કેવો તમે કલ્પના કરો. બ્રહ્મા, શિવ અને ઇન્દ્ર જેવા લાઈનમાં ઉભા રહે, જેને દર્શન ન થાય એ પુરુષોત્તમ નારાયણની પાસે બેસવાની જગ્યા ન મળે. ભવ બ્રહ્માદિ દેવોને આ ઈ ભક્તોને આધીન થઈ સભામાં વાત કરે છે. ભવ બ્રહ્માદિકને નિશે મળતી નથી, એ પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્યો. આવું જયારે સાંભળીએ ત્યારે હૈયું ભરાય છે. ક્યાં ભગવાન અને ક્યાં આપણે માયાના જીવ. આપણે તો બધાય ભૂલોના ભંડાર, અને છતાંય મહારાજે કેટલી દયા કરી કલ્પના કરો તમે. બ્રહ્મા, શિવ, ઇન્દ્ર જેવાને જેની નજીક જવા ન મળે, એ આજે ભક્તોની પાસે હાથ જોડીને રજા માગે.
આ વિચારવા જેવું નહીં લાગતું. એમ થાય કે મહારાજ ગયા પછી આ જગતમાં જીવીને શું કરવાનું છે. સંતોને કેટલો કેટલો મહારાજમાં પ્રેમ હતો. સચ્ચિદાનંદ સ્વામી ઘણી વાર ગોપાળાનંદ સ્વામીને કહેતા હો, સ્વામી તમને મહારાજ એમ કે ગોપાળાનંદ સ્વામી અહીંયા આવો, ત્યારે તમારું હૈયું હાથમાં કેમ રહેશે? તમારું હૈયું કેટલું કાબુમાં રહેશે? મને તો મહારાજ એકવાર એવું કહે, સચ્ચિદાનંદ આવ, તો હું તો ગાંડો થઈ જાઉં. આ સાધુને કેટલો ભગવાનમાં પ્રેમ હશે. સચ્ચિદાનંદ સ્વામી ધ્યાનમાં બેસે, 2 મિનિટ મૂર્તિ ન દેખાય ને આખા શરીરે રૂવાટે રૂવાટે લોહીના ટસરા આવી. ઈ ભગવાન ધામમાં ગયા પછી જીવી કેમ શકે? કલ્પના કરો તમે. અને મહારાજ અંગૂઠો પકડાવીને સોગંદ દે, મારી પાછળ મરશો, પરલોકમાં મારે તમારે કોઈ સંબંધ નહીં રહે. એટલે તો સચ્ચિદાનંદ સ્વામી સમાધિ કરીને પેલા વૈયા ગયા ધામમાં, કે મહારાજ ધામમાં જાય ની મારે જોવું નથી. સિંહાસન નીચે હંતાઈ ગયા છે. અને મહારાજ ધામમાં ગયા ત્યારે કહ્યું, અલા અમારો ચોર અહીંયા આવ્યો છે. ક્યાં છે? સિંહાસન નીચેથી સ્વામીને બહાર કાઢી. ખીજવાઈને કહેશે, મેં આજ્ઞા કરી હતી, આજ્ઞા લોપી કેમ આવ્યા? નાડી પ્રાણ તોડી હૃદય ફાટી ગયું ને નીકળીને સ્વામી ધામમાં ગયા હતા. હજી સંસ્કાર નથી થયો, જાવ 6 મહિના રહેવું પડશે શરીરમાં. અને હૃદય ફાટી ગયેલા શરીરમાં સ્વામીને આવવું પડ્યું, અને 6 મહિના સ્વામીને એમાં જીવવું પડ્યું. કેવી કથાઓ આપણા શાસ્ત્રોમાં લખાય. વહાલા ભક્તો, આવા ભક્તોને મૂકીને મહારાજ જાય, આ ભક્તોથી સહન કેમ થાય? આ કથા બહુ સમજવા જેવી. આપણે માયાના જીવ છીએ, બહુ નહીં સમજા. વિશેષ કાલે આપણે જોશું મહારાજ અને ભક્તોની વચ્ચે કેવો ઊંડો સંબંધ હતો, અને કેવી પરિસ્થિતિ મહારાજ ધામમાં ગયા પછી સર્જાય છે, એ આપણે આવતીકાલે જોશું. સહજાનંદ સ્વામી મહારાજ.